જીવ નીકળી જાય છે. તમે જાઓ જમાડવા. લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને, એ ખોળામાં પ્રહલાદને લઈને કહે છે કે બેટા ભૂખ્યો હતો ને? તો કે હા. તો કે તને ભરોસો હતો? કે હા મને તો ભરોસો હતો કે મારી માં મારો બાપ આવવાનો. અને બાર ચોકીદાર સાંભળી ગયો અને હરણાકૃષ્ણને જઈને કહે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે. ઈ કે બાયણું બંધ હોય ને કેવી રીતે બોલે? કોણ કેવી રીતે જાય? ઈ કે બધું બંધ છે પણ માલપા કોક છે. અને હરણાકૃષ્ણ આવીને બારણું ખોલ્યું ને જોયું. ઈ કે કોણ આવ્યું તું જમાડવા? ઈ કે મારી માં આવી હતી જમાડવા. તો કે અંધારી ઓરડી છે, બાયણું બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી થાંભલો ધકાવીને કહે છે કે આમાં છે તારો